Naran, Swaminaran, 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. અને હવે સભાનો પ્રારંભ કરીએ પહેલા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાને સ્મરી અને સાહેબ દાદા જે વિધાનો કરે છે તેઓના મુખેથી જે અમૃત બિંદુઓ વરસે છે એનું એક સ્મરણ કરી લઈએ કે સાહેબ દાદાએ એક શિબિરમાં કહ્યું કે સત્પુરુષ સાથે જેઓ જોડાશે, સત્પુરુષને રાજી કરવાનો જેને ભાવ હશે, સત્પુરુષના થઈને જીવન જીવવાનો આલોચ હશે, તો મારાપણાનો જે ભાવ છે, મારું સેન્ટર છે, એ ખસી જશે અને ભગવાન સેન્ટર બનશે. અને ભગવાન સેન્ટર બનશે તો ભગવાન રાજી થાય એવું જીવન જીવવાનો આનંદ આવશે. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું આ રહસ્ય છે. સાહેબ દાદાનું એક વિધાન, એક અમૃતધારા એવી પણ છે કે મારા તમારા દોષ, મારી તમારી પ્રકૃતિ, સ્વભાવ, મારું તમારું સેન્ટર, ભગવાન રાજી થશે તો ખસશે નહીં. અને ભગવાનને રાજી રાખવાનો આલોચ રાખીને મંડ્યા રહેવું એ આપણી સાધના છે. સત્પુરુષને વિશે જો પ્રેમ હશે, ભગવાનને પ્રેમ કરતા હોઈશું તો આ સાધના થશે. સાહેબ દાદા એક જ વાત કહે છે કે ભગવાનને સેન્ટરમાં લાવીએ. ગઈકાલે આપણે પૂજ્ય અશ્વિન દાદા અને પૂજ્ય હર્ષદભાઈના જે આશીષ વચન સાંભળ્યા એમાં પણ એક જ વાત હતી કે ભગવાનને સેન્ટરમાં લાવીએ. નહીં તો સામાન્ય માણસનું જીવન કેવું હોય છે કે આપણે સૂઈ જઈએ એટલે સમાધિ, આપણે સૂઈ જઈએ એટલે સમાધિ અને ઉઠીએ એટલે ઉપાધિ. આ સમાધિ અને ઉપાધિ વચ્ચે માણસનું જીવન જતું હોય છે. તો ઉપાધિમાં સમાધાન થઈ શકે એટલા માટે ગુરુના આશીર્વાદ ખૂબ જ જરૂરી છે. અને એ આશીર્વાદ આપણને અહીં પ્રાપ્ત થાય છે. માટે સાહેબ દાદાનો ફરીથી આપણે ચરણોમાં સ્પર્શ કરીને આભાર માનીએ છીએ અને આજની આ હવે સભાનો પ્રારંભ કરીએ છીએ. આમ તો આ વિશેષ સભા કહી શકાય. વિશેષ એટલા માટે છે કે જેમ કહે છે ને કે ભાઈ દરેક પુરુષની પ્રગતિ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. અને પરદેશમાં તો એવું કહે કે દરેક પુરુષની પ્રગતિ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને સ્ત્રી પાછળ પેલાની પત્ની હોય છે. પરંતુ અહીંયા હવે આપણે જેઓને આમંત્રિત કરવાના છે એમનો અનુપમ મિશન ગ્લોબલી જે વિકાસ થયો છે એના પાયામાં ખૂબ જ મોટું પ્રદાન થયેલું છે. આપણે આજની આ સભા બે ભાગમાં વહેંચી રહ્યા છે. આમ તો એક સરળતાથી ને સહજતાથી જ સભા જશે, પરંતુ બે ભાગ એ રીતે છે કે શરૂઆતના ભાગમાં ભાઈઓ અહીં આપણા જે વડીલો છે આપણને ઉદ્બોધન કરશે અને પછી એ ઉદ્બોધનો પૂર્ણ થશે એટલે જે વિશેષ સભા છે એ પ્રારંભ થશે અને એ મહિલા મંડળની સભા થશે. અને એટલા માટે કે સાહેબ દાદા સાથે જ્યારે વાત થઈ ત્યારે તેઓએ ખાસ પ્રેરણા કરી કે આપણે એક મહિલાઓની અને એક યુવકની સભા કરવી છે. એટલે મહિલા મંડળની સભાનો એ વખતે પ્રારંભ થશે. તો હવે હું આમંત્રણ આપીશ આપણા મહેમાનોને અહીં પધારવા માટે અને પછી તેઓનો આપણે જેમ સમય થશે એમ પરિચય પણ આપતા રહીશું. સૌથી પહેલાં પૂજ્ય શાંતિ દાદાને વિનંતી કે તેઓ અહીં પધારે અને પોતાનું અમને આશીર્વાદ આપવા માટે સ્થાન ગ્રહણ કરે. પરમ પૂજ્ય શાંતિ દાદા. હવે આમંત્રણ આપું છું આપણા અનુપમ મિશન અમેરિકાના પ્રમુખ શ્રી પૂજ્ય વિષ્ણુભાઈ અને મહિલા મંડળની આ સભા શરૂ થવાની છે એટલે પરમ પૂજ્ય વિષ્ણુભાઈ સાથે પૂજ્ય વિમુબાને વિનંતી, વીરુબાને વિનંતી કે તેઓ અહીં ઉપર સ્ટેજ ઉપર પધારે અને જેમ પૂજ્ય વિષ્ણુ દાદાને જે રીતે સાથ આપ્યો છે એ રીતે સ્ટેજ પર પણ સાથ આપવા માટે આવી જાય. પૂજ્ય વિરુબા, પરમ પૂજ્ય વિરેન્દ્રભાઈ અને પૂજ્ય મંજુબા, પરમ પૂજ્ય વિરેન્દ્રભાઈ અને પૂજ્ય મંજુબા અહીં પધારે તેવી વિનંતી. અને અનુપમ મિશન કેનેડાના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય મામા અને પરમ પૂજ્ય મામી
અહીં પધારે તેવી વિનંતી. પરમ પૂજ્ય મામા અને પરમ પૂજ્ય મામી. અને આ મહિલા મંડળ, મહિલાઓની સભાનું અહીં પ્રાધાન્ય છે. એટલે હવે મહિલાઓ ના જે અગ્રેસર આપણા જે કહેવાય, જેઓ હવે આ સભાનું પ્રમુખ સ્થાન શોભાવશે, એવા તાળીઓના ગડગડાટ વચ્ચે તેઓને અહીં આમંત્રણ આપીએ. સોનલબેન દેસાઈ, આ મહિલા મંડળની સભા થઈ રહી છે, એનું પ્રમુખ સ્થાન પૂજ્ય સોનલબેન દેસાઈ સંભાળશે. આપણે આપણા પોતાના જ આ મહાનુભાવોનો પરિચય આગળ જઈશું એમ મેળવતા રહીશું, પરંતુ શરૂઆતમાં હવે કરીએ ઠાકોરજીનું પૂજન. ચાંદલો અને કલગી અર્પણ કરશે પૂજ્ય જશુદાદા. પૂજ્ય જશુદાદાને વિનંતી કે ઠાકોરજીનું પૂજન કરવા અહીં પધારે. ત્યારબાદ વિનંતી પૂજ્ય કિરણભાઈને કે પૂજ્ય સાહેબ દાદાનું પૂજન અને હાર અર્પણ કરવા માટે અહીં પધારે. પૂજ્ય કિરણભાઈ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં સિતં દ્વિભુજમે વચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતાં નરાણામ એકાંત ધર્મમખિલં પરિશીલયન્તમ અષ્ટાંગ યોગ કલનાશ્ચ મહામૃતાની ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. પૂજ્ય કિરણભાઈ સાહેબ દાદાને હાર અર્પણ કરી અને પૂજન કરશે. જે સાક્ષાત મહિમાતણું સ્વરૂપ છે ભાગીય હો યોગીના તેજસ્વી શુરવીર નિત્ય હસતા પક્ષે રહે ભક્તના સર્વાધાર સદાય સાધક ગણે નેતા યુવાનો તણા એવા ગૌરવ પૂર્ણને સુરધતે સાહેબને વંદના. હવે વિનંતી કરીશું પૂજ્ય ભૂપેન્દ્રભાઈ, તેઓ આવે અને જે ભાઈઓ છે આપણા ગેસ્ટ મહેમાનો, તેઓનું કલગીથી સ્વાગત કરે. અને પૂજ્ય મંજુબા લાલા સાહેબના ધર્મપત્ની, તેઓને વિનંતી કે આવે અને બહેનોનું કલગીથી સ્વાગત કરે. પૂજ્ય મંજુબા અને પૂજ્ય ભૂપેન્દ્રભાઈ. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ તારી લીલા સૌથી
ન્યારી ન્યારી હરી હરી. તારી લીલા સૌથી ન્યારી ન્યારી હરી હરી. સ્વામી નારાયણ નારાયણ હરી હરી. સ્વામી નારાયણ નારાયણ હરી હરી. તારી લીલા સૌથી ન્યારી ન્યારી હરી હરી. તારી લીલા સૌથી ન્યારી ન્યારી હરી હરી. સ્વામી નારાયણ નારાયણ હરી હરી. સ્વામી નારાયણ નારાયણ હરી હરી. સ્વામી નારાયણ નારાયણ હરી હરી. હવે બધા બહેનો અને ભાઈઓને વિનંતી કે આગળ જગ્યા હોય, આગળ આપણે મહેમાનો માટે ઘણી જગ્યા છે, તો ચોક્કસ આગળ આવી અને પોતાનું સ્નાન ગ્રહણ કરી શકશો. મહિલાઓની સભા કરવાનો વિશેષ મહત્વ શું છે એની વાત તો આગળ જતા થશે, પરંતુ આ બહેનોએ જે સાથ અને સહકાર આપ્યો છે જીવનમાં આગળ વધવા માટે અને સાથે સાથે અનુપમ મિશનને આગળ વધારવા માટે, એ માટે ખાસ આ આયોજન કરાયું છે. કારણ કે એ સમય હતો જ્યારે અનુપમ મિશનની શરૂઆત હતી અને એ સમયે એ યુવાનીમાં ધર્મને માર્ગે આગળ વધવું અને એ પણ ક્યારેક સમાજ અને લોકોની ટીકાઓ થતી હોય એની સાથે અડગ રહેવું પોતાના પતિ સાથે અને સમર્પિત થવું, એ બહુ મોટું પ્રદાન આ બહેનોનું રહેલું છે. નહીં તો આપણને ખબર છે કે કોઈ પણ રસ્તે જઈએ તો આપણને જીવનમાં રાયચંદ બહુ મળતા હોય છે. રાયચંદ એટલે તમે કોઈ રાય ન માગો તો પણ તમને રાય આપી દે, સલાહ આપી દે કે અરે રે આ રસ્તે જવાતું હશે, આ ઉંમરે ધર્મમાં જવાતું હશે. પેલી નાનકડી વાત યાદ આવશે કે એક ભાઈ મીઠાઈની દુકાન બનાવી અને મીઠાઈની દુકાન બનાવીને ઉપર લખી નાખ્યું કે યહાં પર તાજી મીઠાઈયાં મિલતી હૈ. બિઝનેસ સરસ ચાલતો હતો. એક ભાઈ આવ્યો અને કહ્યું અરે આપ મેં બુદ્ધિ નહીં હૈ. પેલા કહ્યું કેમ? આ બોર્ડ ઉપર લખ્યું છે યહાં પે તાજી મીઠાઈ મિલતી હૈ. યહાં એ લખવાની ક્યાં જરૂર છે? તાજી મીઠાઈયાં મિલતી હૈ લખી દો એટલે ખબર પડી જાય કે તાજી મીઠાઈ મળે છે અહીંયા જ. પેલાને થયું વાત સાચી છે અને યહાં કાઢી નાખ્યું. બોર્ડમાં રહ્યું તાજી મીઠાઈયાં મિલતી હૈ. બીજો કોઈક માણસ આવ્યો, જોયું અને કહ્યું ભલા માણસ, તાજી મીઠાઈયાં મિલતી હૈ. તાજી લખું ને એટલે થોડો ડાઉટ ક્રિએટ થાય કે વાસીએ વેચતા હશે. એક કામ કર, તાજી કાઢી નાખ, મીઠાઈયાં મિલતી હૈ, બધાને ખબર પડી જશે ભાઈ મીઠાઈ મળે છે. પેલા કહ્યું સારું. લોકોનું માન્યું, તાજી કાઢી નાખ્યું, બોર્ડ પર ખાલી રહ્યું મીઠાઈયાં મિલતી હૈ. બીજો એક રાયચંદ આવ્યો, એણે કહ્યું ભલા માણસ, માણસ સીધો દુકાન પાસે આવે એટલે પહેલાં દુકાનમાં જુએ. હવે એને દેખાય જ છે કે અહીંયા મીઠાઈ છે, હાથી ઘોડા તો ત્યાં મૂક્યા નથી. હવે એને ખબર જ છે મીઠાઈ મળતી છે, તો તારે જ્ઞાન આપવાની ક્યાં જરૂર છે? એક કામ કર, મીઠાઈ કાઢી નાખ. રાયચંદનું માન્યું, મીઠાઈ કાઢી નાખ્યું, બોર્ડ પર રહ્યું મિલતી હૈ. હવે રાયચંદ તો એક પછી એક આયા કરે એટલે બીજા રાયચંદ આવ્યા અને પછી જોયું, અરે ભલા માણસ, મિલતી હૈ. કોઈને એવું થાય કે શરાબ મળતી હશે. એક કામ કર, મિલતી કાઢી નાખ. પેલા એ મિલતી કાઢી નાખ્યું, બોર્ડ પર ખાલી રહ્યું હે. બીજા રાયચંદ પધાર્યા અને એમણે જોયું હે, આનો તો કોઈ મતલબ જ નથી. હે એટલે શું? ભલા માણસ, એના કરતાં ના રાખવું તો સારું. પેલા એ માની લીધું, હે પણ કાઢી નાખ્યું. એને સંતોષ થઈ ગયો કે બધાની વાત માની, બધું બેલેન્સ કર્યું. સવારે દુકાન ખોલી અને એક નવા રાયચંદ પ્રગટ થઈ ગયા. જોયું બોર્ડ સામે, તરત જ કહ્યું ભલા માણસ, તેરે જૈસા મૂર્ખ કભી નહીં દેખા. પેલા કહ્યું કેમ? इतना बड़ा बोर्ड है, खाली है, कुछ लिखा नहीं, लिख दे यार कि हमारे यहाँ ताजी मिठाइयाँ मिलती है. પેલાએ ફરી લખ્યું હમારે યહાં તાજી મીઠાઈયાં મિલતી હૈ. જીવનમાં આપણા પ્રમુખશ્રીઓ છે, આપણા બહેનો છે, ઘણા બધા રાયચંદો મળ્યા હશે કે ભલા માણસ, આ ગુરુને ભૂસી નાખો, આ મંદિરને ભૂસી નાખો, જીવનમાં ફેશનને અપનાવો. બધા રાયચંદોથી દૂર રહી અને એક જ એમનો ગોલ હતો, એક જ એમનું અનુપમ મિશન હતું કે પતિની સાથે રહી અનુપમ મિશન
સાહેબજીના થઈને એમની સેવા કરવી, આ સૌથી મોટું પ્રદાન. પોતે અંદરથી સેવા કરે એ અલગ વાત છે, પણ સમાજના રાયચંદો સામે ટકી અને પછી સેવા કરે એ બહુ મોટી વાત છે. અને એ મોટી વાત માટે એ શક્તિ સાહેબે તેઓને પ્રદાન કરી. એ માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે આપણા બહેનોને અહીં સ્વાગત કરી દઈએ. અને હવે પ્રવચનની શરૂઆત કરીએ છીએ. આમ તો શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે બહેનો બહુ બોલ કરે છે, એ અલગ શાસ્ત્રો છે. એટલે એમાં એવું કહ્યું છે કે બહેનો બહુ બોલ કરે છે. પણ આજે ભાઈઓ માટે ચેલેન્જ છે કે અહીંયા જે ભાઈઓ આવશે એમને 5 મિનિટ આપવામાં આવે છે. સાબિત કરી દો કે તમે ઓછું બોલો છો અને 4.5 મિનિટમાં તમારું પ્રવચન પતાવી અને બેસવાની તાકાત તમારામાં છે. એટલા માટે આપણે શાંતિ દાદા અને પૂજ્ય સોનલબાને ખૂબ જ દિલથી સાંભળી શકીએ. તો સૌથી પહેલાં હું આમંત્રણ આપું છું આપણા અનુપમ મિશન લંડન યુકેના પ્રેસિડેન્ટ વિનુભાઈ નકારજાને કે તેઓ અહીં પધારે અને અમને સંબોધિત કરે. પૂજ્ય વિનુભાઈ. સજાન સ્વામી મહારાજની જય, ગુણાતી સમાની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, ગુરુવર્ય સાહેબજીની જય જય જય. ગઈકાલથી ને સંતપ્રીતિ સોપાનનું અહીંયા કેનેડા મંડળમાં શિબિરનું આયોજન થયું. ખરેખર આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આપણને ગુરુવર્ય સાહેબ જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. સાહેબ વિશે હર્ષદભાઈએ, પૂજ્ય શાંતિભાઈએ ગઈકાલે આપણને ઘણા બધા પોતાના અનુભવોની વાત કરી અને સાહેબ કોણ છે એનું પણ દર્શન આપણને પૂજ્ય શાંતિભાઈએ ખૂબ જ નાના પ્રસંગો દ્વારા કરાવ્યું. પૂજ્ય સાહેબ એક એવી વ્યક્તિ છે કે જેને આપણે જોઈએ તો સહજ જ આપણને ગમી જાય. ગઈકાલે શાંતિભાઈએ એમના આશીર્વાદ પ્રવચનમાં આપણને જણાવ્યું કે પૂજ્ય સાહેબના એટલા બધા ગુણો છે, એમાંનો એક ગુણ એમનો એ છે કે તમે ગમે એ વાત કરો, તમે ગમે એ તમારા કોઈ બી સબ્જેક્ટ ઉપર તમે વાત કરો તો સાહેબ ખૂબ ધ્યાનથી સાંભળે. અને જ્યારે આપણે એકલા પડીએ અને વિચાર કરીએ ત્યારે આપણને યાદ આવે કે આપણે શું વાત કરતા હતા. રિયલી કોઈ સેન્સ નહોતો વાતની અંદર, પણ સાહેબે કેટલી સરસ રીતે આપણી વાત સાંભળી. આવા આપણા પરમ પૂજ્ય સાહેબ ખરેખર ઘણા બધા વર્ષોથી એમના દર્શનનો લાવો મળ્યો. શરૂઆતમાં ગુરુવર્ય સાહેબ જ્યારે ઇંગ્લેન્ડ પ્રથમવાર પધાર્યા ત્યારે આટલો બધો મહિમા નહોતો. એમની જોડે ક્રિકેટ, એમની જોડે વોલીબોલ, એમની જોડે કબડ્ડી, એમની જોડે હુતુતું બધું રમતા. અમારા જેવા થઈને અમારી સાથે સાહેબ રહ્યા. અને પછી 1-2 વર્ષ પછી પૂજ્ય શાંતિભાઈ પધાર્યા, પૂજ્ય હર્ષદભાઈ, પૂજ્ય અશ્વિનભાઈ પધાર્યા. તો સાહેબનો ખરો મહિમા સમજાયો કે સાહેબ ભલે આપણા જેવા દેખાય, ભલે આપણા જેવા થઈને વર્તે, પણ એ કોઈ જુદા જ પુરુષ છે. આટલા બધા વર્ષોમાં એ સાહેબનું દર્શન કરવાનો ખરેખર બહુ મોટા ભાગ્યશાળી માનીએ કે આપણને સાહેબ જેવા પુરુષના દર્શન કરવાનો લાવો મળ્યો. સાહેબ ખરેખર એમનું આખું જીવન દરેક સમાજના દરેક મુક્તોના સંકલ્પથીને જ એમનું જીવન ચાલે છે. આપણને ખબર છે કે સાહેબનું ખૂબ ધામધૂમથી અહીંયા આગળ શિબિરની શરૂઆત થવાની હતી. અમેરિકામાં પણ શિબિર થશે. બધાને અંદરથી ખૂબ આલોચ હતો કે ગુરુવર્ય સાહેબ અહીંયા શિબિરમાં પધારે. પણ સંજોગો અનુસાર
એમની તબિયત સારી ન હોવાને લીધે ગુરુવર્ય સાહેબ ના આવી શક્યા. એમના બદલે એમના રેપ્રેઝેન્ટેટિવ પૂજ્ય શાંતિભાઈ, પૂજ્ય હર્ષદભાઈ આવ્યા. આપણે સેજે સેજે ખૂબ શાંતિથી વિચાર કરીને દર્શન કરીએ તો શાંતિભાઈ, અશ્વિનભાઈ, હર્ષદભાઈ બધામાં આપણે સાહેબના દર્શન થાય. ખરેખર સાહેબની રુચિ સમજીને શાંતિભાઈ, અશ્વિનભાઈ અને બધા સંત ભાઈઓ જીવે છે. એક શાંતિભાઈ ખૂબ ગઈકાલે સરસ વાત કરી, જેની પ્રેક્ટિસ છેલ્લા 2 વર્ષથી ને કરવાની કોશિશ કરું છું. ઘણીવાર અઘરું પડે છે, પણ એમને યાદ કરી અને વિચારું તો બહુ સહેલું થઈ જાય છે. સાહેબ કંઈ આપણને સૂચન કરે, સાહેબ કંઈ વાત કરે ત્યારે એમની સાથે કોઈ જાતની આપણે દલીલ ના કરી શકીએ. એમને બસ આપણે જી જ કહેવું પડે. આટલા બધા વર્ષોથી સાહેબ સાથે હતા તો સેજે સેજે એમ થાય કે સાહેબને એવું સજેશન કરીએ કે આપણે આમ કરીએ તો સારું. છેલ્લા 1.5-2 વર્ષથી ને હવે એમની પાસે એક શબ્દ બોલવાની જરૂર નથી. એ અંતર્યામી છે, એ જાણે છે કે શું કરવાનું છે, એ જાણે છે કે એમને આપણી પાસે શું કરાવવું છે. તો બસ 2 હાથ જોડી સાહેબ કે એ માન્યતા રાખી અને જીવવાની કોશિશ કરીએ છીએ. ગુરુવર્ય સાહેબ ખૂબ દયાળુ છે, કરુણાના સાગર છે. કોઈ દિવસ આપણે એમને ગમે એવું જીવીએ કે ના જીવીએ, પણ એમની પાસે ખૂબ ધીરજ છે. આટલા બધા વર્ષોથી ને આપણા સ્વભાવ, આપણામાં જે રહેલા બધા ગ્રંથો છે, બધી ગ્રંથિઓ છે, એને પૂરી પાડવા માટે ખરેખર સાહેબ આપણા જીવનમાં ખૂબ આગવું સ્થાન લઈને ખૂબ જ સાહેબ આપણને બળ આપી રહ્યા છે. આજે સંતપીરી સોપાનનું પહેલી શિબિરનું શરૂઆત છે, તો ખરેખર મને ખૂબ આનંદ થાય છે કે આ પ્રસંગે કેનેડામાં પણ આવીને અમને ભક્તો, કેનેડાના ભક્તો, પૂજ્ય ડાયા મામા, મામી અને જે કિચનમાં સેવા કરતા બધા ભાઈઓ, બહેનો, આખા શિબિરનું આયોજન કરતા દરેક મુક્તોના દર્શન થાય છે તો ખરેખર એમ થાય કે આટલા જ વર્ષની અંદર જે અમે 30-35 વર્ષમાં ન કરી શક્યા એવું કેનેડા મંડળ અત્યારે આટલું સુંદર આયોજન કરીને આપણને બધાને ખૂબ સુંદર આ શિબિરનો લાભ આપી રહ્યા છે. તો પૂજ્ય મામાને અને આખા કેનેડા મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય વિનુભાઈ. આગળ હજી આપણે મહેમાનોની જગ્યા છે તો વિનંતી કરું પૂજ્ય સુનીતાબેન, પૂજ્ય પ્રેરણાબેન, શ્રીમતી કડીવાલાજી, શિલ્પાબેન અને લવલીબેન અહીં આગળ આવ્યા અને અહીં આવીને સ્થાન ગ્રહણ કરવા વિનંતી. પૂજ્ય સુનીતાબેન, પ્રેરણાબેન, મિસિસ કડીવાલા, શિલ્પાબેન અને લવલીબેન. હવે આગળ જઈએ આપણે. હું વિનંતી કરીશ અનુપમ મિશન અમેરિકાના આપણા વાઇસ પ્રેસિડેન્ટ પૂજ્ય જયંતભાઈ અહીં પધારે અને આપણને સંબોધિત કરે. પૂજ્ય જયંતભાઈ. સહજાન સ્વામી મહારાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, ધામધામી મુક્તોની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબની જય, સાહેબના વાલા સૌ ભક્તોની જય જય જય.
ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી અમૃત મહોત્સવનું સંત પ્રીતિ સોપાનનું આ બીજું મહોત્સવ. પહેલું સુરતમાં ધામધૂમથી ઉજવાયું અને આ કેનેડામાં બીજું. આપણે બધા જ આટલા વર્ષો પછી સાહેબનું જે કાર્ય છે એનું દર્શન કરી રહ્યા છીએ. કેનેડામાં આપણને ખબર છે કે 3-4 હરિભક્તોથી અનુપમ મિશનની સ્થાપના થઈ અને આજે અહીં કેવું કાર્ય થઈ રહ્યું છે. મહારાજનું, સ્વામીનું અને સંતોનું એ આપણે અત્યારે તાદ્રશ દર્શન કરી રહ્યા છીએ. મામા મામી લાલા સાહેબ, અક્ષય ને એવા ગણ્યા ગાંઠ્યા હરિભક્તો હતા અને એમાં આટલો મોટો સમયો કરવાનો એ આ જે ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબનું કાર્ય છે, એમના જે સંકલ્પ છે, જે એમણે એમના ગુરુ યોગીજી મહારાજ થકી મેળવેલા છે, એ સંકલ્પ કરે તો જ આ શક્ય બને. અને આજની આ સભામાં અહીંયા સ્ટેજ ઉપર જે આપણા પ્રમુખ શ્રી અને વાઇસ પ્રેસિડેન્ટને બધાને બેસાડ્યા છે, એમની સાથે રહીને જીવવાનો, એમને અનુભવવાનો પણ ચાન્સ મળ્યો છે. પૂજ્ય વિષ્ણુભાઈ ને વીરુબાબુના શરૂઆતથી જ્યારે અનુપમ મિશન યુએસએની સ્થાપના થઈ ત્યારથી એમણે જે કાર્ય કર્યું છે, પછી વિરેન્દ્રભાઈ ને મંજુબા જોડાયા, મામા મામી જોડાયા અને આપણે સૌ અહીંયા આવ્યા છીએ એક સંત પ્રીતિના સંબંધે કરીને આવ્યા છીએ. બાકી આપણે અહીંયા આવવાનું કોઈ કારણ નહોતું. ઘણા બધા વેકેશનમાં જઈ શક્યા હોત, વેધર સરસ છે, પણ એક પ્રીતિના દાવે આપણે બધા અહીં ભેગા થયા છીએ. અને એ આપણને સાહેબ મળ્યા એટલે આ શક્ય બન્યું છે. બાકી ઘણા બધા ધર્મો છે, ઘણા બધા ભગવાન છે, પણ જીવન જીવવાની જે કળા છે, સામાજિક, વ્યવહારિક અને આધ્યાત્મિક, એ આપણને સાહેબ સહજમાં શીખવાડી દે છે. એવું વાતાવરણ, દિવ્ય વાતાવરણ આવા સંતોના સાનિધ્યમાં ક્રિએટ થાય છે કે આપણા જીવનના ઘણા બધા ગૂંચવણો સહેજે ઉકલાઈ જાય છે. અને આપણે એટલા માટે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને આ સંબંધ મળ્યો છે. સાહેબે અહીંયા સંબંધની પણ શિબિર કરી હતી અને આજે આ સંત પ્રીતિની પણ શિબિર થઈ રહી છે. આજે આપણે અશ્વિનભાઈ, શાંતિભાઈ જોઈએ, એ પણ જે કાર્ય કરી રહ્યા છે, સાહેબનું જ કાર્ય કરી રહ્યા છે. આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે હવે સાહેબ સાથે ને હમણાં વિનુભાઈ કહ્યું એમ કે સાહેબને વાત કરવાની હવે જરૂર જ ના પડે. આપણું જે કંઈ જીવનમાં જરૂરિયાત હોય, સાહેબ, અશ્વિનભાઈ, શાંતિભાઈ, હર્ષદભાઈ, એમનું માર્ગદર્શન મળે એટલે આપણને સાહેબના મળ્યા બરાબર છે. સાહેબ તો ત્યાં બેઠા બેઠા આપણા સૌ માટે સંકલ્પ કરે જ છે, પ્રાર્થના કરે જ છે. આપણે ભલે દેહ કરીને ત્યાં રહ્યા પણ મનથી તો અહીંયા જ છે. આપણને સૌને યાદ કરે છે, આપણા સૌ માટે પ્રાર્થના કરે છે. અને આ
બધું સંત પ્રીતિના કારણે થઈ રહ્યું છે. ભલે આપણે સંત પ્રીતિમાં જુદા જુદા સ્ટેજથી આપણે આગળ વધતા હોઈએ, ઘણાને પ્રીતિ વધારે હોય, ઘણાને ઓછી હોય. ઘણા સાહેબ કે એટલે તરત દોડવા માંડે, મારા જેવા બેસી રહે. પણ બધાનો જે પ્રોગ્રેસ છે આધ્યાત્મિક, એ સાહેબને ખબર છે ક્યારે કોને શું કરવાનું, ક્યારે કોને શું આજ્ઞા કરવાની. અને આપણને આપણાથી તો થઈ શકે એમ જ નથી, એ એમના બળે જ કરાવવાના છે. આપણે કેવળ થાય ભજન, પ્રાર્થના, ધૂન, સેવા કર્યા કરીએ અને આવા સંતોના સાનિધ્યમાં રહીએ તો આપણને જે પ્રાપ્તિ સાહેબને કરાવી છે, મહારાજનો જે સંકલ્પ છે, સ્વામી જે સંકલ્પ લઈને આવ્યા છે, એ આપણને સહેજે કરાવી દેશે. બસ આ સંતોના ચરણમાં પ્રાર્થના કે આપણને કરવાનું તો એ જ છે, પણ હસતા હસતા કરવું કે થોડા વાંકા ચૂકા થઈને કરવું એ આપણા ઉપર છે. તો આપણને સૌને હસતા હસતા રમતા કરાવી દે જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.